અમરેલીના ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવામાં આવેલા નિર્ણયને આવકાર્યો છે। તેમણે જણાવ્યું કે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ હેઠળ લાવવામાં આવેલા 2026ના સુધારા દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અને નકલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે। ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું કે નવા કાયદા હેઠળ દોષિતોને 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે। તેમના મતે આ નિર્ણયથી મહેનત, વિદ્યાર્થીઓના હક અને ભવિષ્યની સુરક્ષા થશે, તેમજ પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વાસ વધુ મજબૂત બનશે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણી દેશની સંસદે એક એવો ઐતિહાસિક નિર્ણય લીધો છે જે આપણા કરોડો યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરશે। જ્યારે પણ કોઈ મહેનતુ વિદ્યાર્થી રાત દિવસ એક કરીને પરીક્ષા આપે અને પેપર લીક જેવી ઘટના બને ત્યારે ફક્ત એક પેપર લીક નથી થતું, એક યુવાનનું સપનું, તેના મા બાપને પરસેવો અને તેનો ભરોસો તૂટી જાય છે। પણ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર યુવાનોના આ દિલના દર્દને સમજે છે। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ 2026 પસાર કરવામાં આવ્યો છે। આ બિલ થી મોદી સાહેબની સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ગુનો કરનાર અંગે તેટલો પહોંચેલો કે શક્તિશાળી હશે તેને પણ છોડવામાં નહીં આવે। હવે આ કાયદા હેઠળ પેપર લીક કરનારા અને ગેરરીતિ આચરનારા માફિયાઓને 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ સુધીનો દંડ અને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ત્વરિત સજા થશે। આ કાયદો એવા પેપર લીક કરનારાઓ પર સીધો સર્જિકલ સ્ટ્રાઇક છે જે આપણા બાળકોના ભવિષ્ય સાથે છેડા કરતા હતા। મોદીજીની ગેરંટી એટલે આ કામ પૂરું થવાથી ગેરંટી। આ ફાયદો ભારતના યુવાનોની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની રક્ષા